ઉનાળો સ્વસ્થ રહેવાની 7 ટિપ્સ મિત્રો ફેબ્રુઆરી મહિનો પૂરો થયો. માર્ચના પહેલા અઠવાડિયામાં તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા છે. દિવસ દરમિયાન ગરમી વધુ તીવ્ર બનશે જ્યારે રાત્રે થોડી ઠંડક અનુભવાઈ શકે છે. જેમ જેમ ઋતુઓ બદલાય છે તેમ તેમ આપણા શરીરની જરૂરિયાતો પણ બદલાય છે. તેથી આપણી જીવનશૈલી અને ખાવાની આદતોમાં ફેરફાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળો નજીક આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તાપમાનમાં વધઘટને કારણે વાયરલ ચેપ અને પાચન સમસ્યાઓનું જોખમ વધી જાય છે. તેથી આ ઋતુમાં તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. શરીર માટે હવામાન બદલવું સરળ નથી. શરીરને નવા વાતાવરણમાં અનુકૂલન સાધવામાં થોડો સમય લાગે છે. આ સમય દરમિયાન રોગપ્રતિકારક શક્તિ પર દબાણ આવે છે, જે શરીરની બેક્ટેરિયા અથવા વાયરસ સામે લડવાની ક્ષમતાને અસર કરે છે. આ ઉપરાંત ઉનાળામાં હવામાં ભેજ વધી જાય છે, જેના કારણે બેક્ટેરિયાના વિકાસનું જોખમ વધારે હોય છે. જ્યારે હવામાન બદલાય છે ત્યારે શરદી, ખાંસી અને ફ્લૂ જેવા વાયરલ ચેપનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત ઉનાળામાં ખોરાક ઝડપથી બગડી જાય છે, જેના કારણે ઝાડા, પેટમાં દુખાવો અને અન્ય પાચન સમસ્યાઓ થઈ શકે છે. જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ શરીરને પાણીની જરૂરિયાત વધે છે. પાણીની અછતથી ડિહાઇડ્રેશન, માથાનો દુખાવો, ચક્કર અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. હવામાનમાં ફેરફારને કારણે શરીરની ઘડિયાળ પર પણ અસર પડે છે, જેના કારણે ઊંઘ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. ઋતુઓના પરિવર્તન સાથે આપણે આપણી દિનચર્યા અને જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર છે. આનાથી આપણે મોસમી રોગો અને વાયરલ ચેપથી બચી શકીએ છીએ. જેમ જેમ હવામાન બદલાય છે તેમ તેમ તમારે ધીમે ધીમે તમારા કપડાં પણ બદલવા જોઈએ. તરત જ આખી બાંયમાંથી અડધી બાંય અથવા ઊનના કપડામાંથી હળવા કપડાં પહેરવા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેથી થોડા દિવસો માટે સવારે અને સાંજે આખી બાંયના અથવા ઊનના કપડાં પહેરો. દિવસ દરમિયાન તાપમાન વધે છે, તેથી તમે હળવા અને આરામદાયક કપડાં પહેરી શકો છો. આનાથી તમારા શરીરને ધીમે ધીમે હવામાન સાથે અનુકૂલન સાધવામાં મદદ મળશે, પરંતુ તમે સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ સુરક્ષિત રહેશો. જ્યારે ઋતુઓ બદલાય છે ત્યારે આપણા ખાવાપીવાની આદતોમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. ઉનાળામાં શરીરની પાચન પ્રક્રિયા સામાન્ય કરતાં ધીમી થઈ જાય છે. તેથી આ ઋતુમાં વધુ પડતા તળેલા અને મસાલેદાર ખોરાક, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. આનાથી શરીરમાં ભારેપણું, ગેસ, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઉનાળામાં શરીરને હળવા, સરળતાથી સુપાચ્ય અને પૌષ્ટિક ખોરાકની જરૂર હોય છે, જેથી પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે અને શરીર હાઇડ્રેટેડ રહે. હવામાન બદલાતાની સાથે જ કેટલાક લોકો અચાનક ગરમ ચા, કોફી, સૂપ છોડીને ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ઠંડા પાણી જેવા ઠંડા પીણા તરફ વળે છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અચાનક થતા ફેરફારો પાચનતંત્ર પર નકારાત્મક અસર કરી શકે છે અને ગળામાં દુખાવો અથવા ચેપનું જોખમ વધારી શકે છે. શિયાળામાં આપણને તરસ ઓછી લાગે છે, પરંતુ જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ શરીરને વધુ પાણીની જરૂર પડે છે. ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. તેથી દિવસભરમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાની આદત બનાવો, જેથી શરીર હાઇડ્રેટેડ રહે. જો તમને ખૂબ પરસેવો થતો હોય તો પાણીનું સેવન વધારો. ઘરની બહાર નીકળતા પહેલા અને પાછા ફર્યા પછી પાણી અવશ્ય પીવો. ખૂબ ઠંડુ કે બરફ જેવું ઠંડુ પાણી ન પીવું એ ધ્યાનમાં રાખો. આનાથી ગળામાં દુખાવો, શરદી અને ખાંસી થઈ શકે છે. જેમ ઋતુઓ બદલાય છે તેમ તેમ શરીરને નવી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવામાં સમય લાગે છે. તેથી
તમારી જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરો. ભારે કસરત ન કરો. જ્યારે હવામાન બદલાય છે ત્યારે વ્યક્તિએ ભારે કસરતો જેવી કે વજન ઉપાડવા, ઉચ્ચ તીવ્રતાવાળા વર્કઆઉટ્સ અથવા લાંબી દોડ કરવાનું ટાળવું જોઈએ. આનાથી શરીર પર વધારાનો ભાર પડે છે. આનાથી થાક, નબળાઈ અથવા ડિહાઇડ્રેશન થઈ શકે છે. તમારી ઊંઘની આદતો બદલો. શિયાળામાં રાત લાંબી અને ઉનાળામાં ટૂંકી હોય છે. આ ફેરફારને ધ્યાનમાં રાખીને તમારા સૂવાનો અને જાગવાનો યોગ્ય સમય નક્કી કરો. શરીરને પૂરતો આરામ મળે તે માટે 7 થી 8 કલાક સૂવાની આદત પાડો. કૂલર પંખાથી અંતર રાખો. હવામાન બદલાય ત્યારે તરત જ કૂલર કે પંખાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આનાથી શરદી, ગળામાં દુખાવો અને તાવ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. બદલાતી ઋતુઓ સાથે આપણે આપણી ત્વચાની કાળજી લેવી જોઈએ. ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશ, પરસેવો, ધૂળ અને પ્રદૂષણને કારણે આપણી ત્વચા પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જેના કારણે ત્વચા ચીકણી અને તૈલી દેખાવા લાગે છે. કેટલીકવાર ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન ત્વચા પર ખીલ અને ફોલ્લીઓ દેખાવા લાગે છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ત્વચા નિર્જીવ અને નિસ્તેજ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે ઉનાળામાં આપણે આપણી ત્વચાની સંભાળ માટે કેટલીક ખાસ પદ્ધતિઓ અજમાવીએ. આવી સ્થિતિમાં સુંદર ત્વચા માટે સવારે ઉઠીને કેવા પ્રકારની સ્કિન કેર રૂટીન ફોલો કરવી જોઈએ? ક્લેન્ઝિંગ. ઉનાળામાં ધૂળ અને સૂર્યપ્રકાશને કારણે ત્વચા પર ગંદકી જામી જાય છે. જેના કારણે ત્વચામાં ગંદકી જમા થાય છે. આ ખીલનું કારણ બને છે. તૈલી ત્વચાવાળા લોકોને આ સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આપણે ક્લિન્ઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. તમે હાઇડ્રેટિંગ ક્લિન્ઝરનો ઉપયોગ કરી શકો છો. તે તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તમે ચારકોલ ફેસ માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો. ફેસ ટોનરનો ઉપયોગ કરો. ત્વચાને સાફ કર્યા પછી ફેસ ટોનરનો ઉપયોગ કરો. ઉનાળામાં સ્કિન ટોનિંગ ખૂબ જ જરૂરી છે. ટોનર ત્વચાના pH સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. ઉનાળામાં ત્વચા માટે તમે કાકડીમાંથી બનેલા ટોનરનો ઉપયોગ કરી શકો છો. ત્વચાને કોમળ બનાવવામાં મદદ કરે છે. મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે મોઇશ્ચરાઇઝરનો ઘણો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઉનાળામાં આપણી ત્વચા પહેલેથી જ ખૂબ જ ભેજવાળી હોય છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે આપણે માઇલ્ડ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરીએ. તમે જેલ આધારિત મોઇશ્ચરાઇઝરનો પણ ઉપયોગ કરી શકો છો. તે ત્વચાને તૈલી અને ચીકણી થવાથી બચાવે છે. સનસ્ક્રીનનો ઉપયોગ કરો. ઉનાળામાં તડકાના કારણે ત્વચા નિર્જીવ બની જાય છે. હાનિકારક યુવી કિરણો ત્વચાને ખૂબ નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા પર ટેન જમા થઈ જાય છે. આવી સ્થિતિમાં ત્વચાને સન ટેનથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જરૂરી છે. ભારે મેકઅપ. ઉનાળામાં હેવી મેકઅપ ટાળો. ઉનાળામાં મેકઅપ વગર રહેવાનો પ્રયાસ કરો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.